તો હવે સમાચારમાં વાત કરીએ આપણે ડભોઈની તો ડભોઈ નગરપાલિકાની ગત ટર્મમાં સેનેટરી વિભાગમાં શૌચાલયના નવીનીકરણ અને મરામત માટે કુલ 2,79,101ના ખર્ચ સામે ગંભીર સવાલ ઊભા થયા છે। કોંગ્રેસના હોદ્દેદારોએ આ સમગ્ર મામલામાં કથિત ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરતા દાવો કર્યો છે કે ગત બોર્ડ દરમિયાન ડ્રેનેજના કોન્ટ્રાક્ટર દ્વારા વાસ્તવિક કામ કર્યા વગર લાખો રૂપિયાના બિલો રજૂ કરી પેમેન્ટ મેળવી લેવામાં આવ્યું છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ ડભોઈના વિવિધ સ્થળોએ આવેલા જાહેર શૌચાલય માટે નવીનીકરણ તથા મરામતના બિલ રજૂ કરવામાં આવ્યા હતા। જોકે સ્થળ પર તપાસ કરતા કોઈ નોંધપાત્ર મરામત કે નવીનીકરણ જોવા મળ્યું ન હતું। બિલમાં નવી 2000 લીટરની પાણીની ટાંકી મૂક્યાનો ઉલ્લેખ છે, જ્યારે સ્થળ પર જૂની અને તૂટેલી ટાંકી જોવા મળી રહી છે, એવો આક્ષેપ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જાહેર શૌચાલયમાં અંગ્રેજી ટોયલેટ સહિત વિવિધ મરામતના કામ માટે 2,03,759 રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ સ્થળ પર કોઈ મોટું નવીનીકરણ થયેલું દેખાતું નથી અને દર્શાવેલા કામો વાસ્તવમાં થયા જ નથી એવો કોંગ્રેસનો દાવો છે, જેના કારણે નવીનીકરણના બિલ પર પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। કુલ 2,79,101ના બિલો પાસ કરીને પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે। હવે આ મુદ્દો આગામી 30 જુલાઈ 2026ની ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા માટે આવતા સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ટકરાવ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવેલા બિલોની નકલ માન્ય સભ્યશ્રીઓને મળી હતી। તેમાં ભાઈ શ્રી પ્રકાશભાઈ ચેરમેન સેનેટરી સમિતિ એના ધ્યાનમાં આવ્યું કે ડભોઈ નગરમાં 3 એવા મૂતરડીઓ છે જ્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। તે પ્રકાશભાઈ ધ્યાનમાં આવતા અમને પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનશ્રીને રજૂઆત કરતા અમે સ્થળ ઉપર આનું નિરીક્ષણ કરવા આવેલા છે। અમે પણ જોયું કે આ સ્થળ ઉપર કોઈ જાતનું પણ કામગીરી કરવામાં આવી નથી અને ખોટી રીતના બિલોનું ચૂકવણું થયું હોય એવું અમને લાગી રહ્યું છે। તો અમે ચીફ ઓફિસરશ્રીને પાસે અમારી માંગણી છે કે સદર બિલો જે ચૂકવાયા છે તેની તટસ્થ તપાસ થાય અને કસૂરવારો ઉપર પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે। કયા બિલ મૂક્યા, કઈ આઈટમો છે જેના અંદર કે જેમાં ભ્રષ્ટાચાર થયો તમને લાગે? એક સિનોર ચોકડી છે મૂતરડી, એક રાધે કોમ્પ્લેક્સની સામે મૂતરડી છે અને એક ટાવર બજારમાં એક મૂતરડી છે। તેના 3 બિલો ધ્યાનમાં આવેલા છે। અંદાજે આઈટમ કઈ છે? અંદાજે આઈટમ જે કંઈક છે તમને બિલની નકલ આપીએ છીએ અમે લોકો, એમાં બધું જ છે કમ્પ્લીટ। ને આ સુલભ છેલ્લા 10 વર્ષથી સંભાળ્યું છે, પણ નગરપાલિકાએ કોઈ મરામત કરાવી નહીં। ઉપર પ્લાસ્ટરની ટાંકી જે વર્ષોથી હતી પહેલાં એ જ છે, અને દરવાજામાં કોઈ નહીં નાખ્યું અને ટબે કોઈ નવા નહીં નાખ્યા। વોશ બેસિન જે હતા એ જ છે, બીજું કંઈ કરાયું નથી। છેલ્લા 10 વર્ષથી નહીં થયું। ના, ટબ નવા નહીં નાખ્યા, વોશ બેસિન નહીં નવા।